ભેસાણના છો, શું કહેશો? દાદા સાથે સહેમત છો? દાદા સાથે હું હજી આ વ્યક્તિ જેવો છે એટલે એની એ બધા ભેરા જ છે ગોપાલભાઈ ભેરા. એવું તો હું જોઈ ગયા ગોપાલભાઈ. ગોપાલભાઈમાં જોયું નથી કાંઈ, પણ પહેલેથી જોતા આવીશ ને બધું એ ઉપરથી એવું લાગે છે માણસ સારો છે આ બીજા બધા કરતા. એટલે હું અચ્છા ભૂપતભાઈ કાકા છો? શું વાત કરો? એ તો વાત છે. અચ્છા તોય ગોપાલભાઈને સવાલ જ નથી ને, સવાલ જ તો નથી. તમે કાકા છો, એક સવાલ તમને પૂછું, કેમ વંડી ઠેકીને જતા રહે? વંડી ઠેકીને કોણ જતું હતું? ભૂપતભાઈ અમને ખબર જ નથી. અમારો તાલુકો, અમારું ભેસાણ મા બાપ વગેરેનું ગામ હતું. ધારાસભ્ય નહીં પંચાયતના સભ્ય, ઓલા સરપંચ કોઈ બરાબર, તોય જિંદગી બધાની હાલે છે ને વ્યવસ્થિત. કારણ કે કોઈની ઉપર એહસાન જ નથી રાખવું. આમ સારો માણસ જોઈએ છે અમારે. આ ગોપાલભાઈ છે ને સારો માણસ છે, એટલે આવશે. મુદ્દાઓ શું રહેવાના? તમે કે એમને કહ્યું કે આંખ મીચીને ગોપાલભાઈને વોટ દઈ જ દેવાના, પણ ચલો ગોપાલભાઈ જીતી ગયા, આપણે માની લઈએ કે 19 તારીખે મતદાન થયું ને 23 તારીખે જ્યારે પરિણામ આવ્યું ત્યારે ગોપાલ ઇટાલિયા વિજય થઈ ગયા. ભાઈ કામ તો કરાવવા જોઈએ ને તાલુકા. નાના માણસોના કામ એવા થાય ને કે ભાઈ પંચાયતનું કાંઈ કામ હોય, મામલતદારનું કંઈક નાના માણસોનું કામ હોય, નાનું વસ્તુ કામ, એમાં એની જે એનું કહેવાનું છે ભાઈનું, ગોપાલભાઈનું, કે આવી રીતના હું તમે કહો ને હું તમારી સાથે આવી અને ગયો છે. અને આટલા પૈસાનું અહીંયા સ્કેન્ડલ થયું સહકારી મંડળીમાં, બરોબર છે, મુદ્દો એને ઉપાડ્યો સીધો, બીજા કોઈ ઉપાડ્યો ન ઉપાડ્યો. કનુ બાલાડા હોય, કેશુબાપા પટેલ હોય કે પછી અન્ય કુરજીબાપા ભેસાણીયા હોય, આ બધા નેતાઓ ખેડૂતલક્ષી નેતાઓ છે, ખેડૂતને હિતની વાતો કરે છે. ગોપાલ ઇટાલિયાએ ખેડૂત હિતની વાતો કરે એવું લાગે? બધી પહેલેથી છેલ્લે લગીને ખેડૂત હિતની જ વાત જ છે એની પોતાની. પહેલેથી છેલ્લે લગીને ખેડૂત હિતની જ વાત છે. અને આ ખેડૂત છે ને, ખેડૂત જેના બેરા હશે ને એ છૂટા છે. આજે ગામના યુવાનો છે, યુથ કહેવાય છે ને, આ યુવકો એ પણ ગોપાલ ઇટાલિયાને પણ એ 100% કરે જ ને. કારણ કે ગોપાલ ઇટાલિયાની ઉંમર કેવડી છે? 35-40 વર્ષની ઉંમર, બરોબર છે. એ ભાઈ નાનું જ કહેવાય ને. અમારી ઉંમર તો 50 વર્ષની થઈ ગઈ, પણ અમારાથી નાનો નહીં. એટલે ટૂંકમાં ફરી એકવાર વિસાવદર ઇતિહાસ દોરાવવાનો 100%. બીજા પણ એક ભાઈ છે